ભાવનગર સુધીના માર્ગને લઈને નવીનીકરણ કરવા માટે સરકારે 77 કરોડ જેવી રકમની મંજૂરી આપી છે. ગઢડાના ધારાસભ્યની રજૂઆત રંગ લાવી હોવાથી સ્થાનિકો આનંદ જોવા મળી રહ્યો છે. ગઢડાથી ભાવનગર સુધીના મુખ્ય માર્ગને લઈને લીમડા સુધીનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત ખરાબ સ્થિતિમાં હતો. આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોને વાહન વ્યવહારને પણ ભારે અસર થતા વાહન ચાલકોની રજૂઆતો હતી. ગઢડાના ધારાસભ્યની સરકારમાં મજબૂત રજૂઆત કર્યા બાદ સમગ્ર રસ્તાના નવીનીકરણ કરવા માટે 77 કરોડ જેવી રકમ ફાળવી છે.